નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારની દરેક હલચલ સીધી અને સચોટ રીતે પહોંચાડવા અમે હાજર છીએ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં। વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો। વ્યારાના મનકામેશ્વર મંદિર નજીકથી મોટરસાયકલની ચોરી થઈ હતી, જે બાબતે ધવલ રાઠોડ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં બસ્તી ફળિયા નજીકથી આરોપી ફેઝલ ખાન શેરખાન પઠાણને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે, જે આરોપીએ પોલીસ સમક્ષ ચોરી અંગે કબૂલાત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। તાપી જિલ્લામાં રેશન વ્યવસ્થાની સમીક્ષા માટે કલેક્ટરની બેઠક મળી। તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં રેશન કાર્ડ કેવાયસી NFSA હેઠળ નવા લાભાર્થીઓનો સમાવેશ, અનાજ વિતરણ અને વ્યાજબી ભાવની દુકાનોની કામગીરીની સમીક્ષા કરાઈ હતી। બાકી કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા તેમજ કોઈ પાત્ર લાભાર્થી સરકારી અનાજથી વંચિત ન રહે તે માટે કલેક્ટરે અધિકારીઓને સૂચનાઓ આપી હતી। ઉછલના નારણપુરમાં GIDC રદ કરવાની માંગ સાથે 1200થી વધુ લોકોની રેલી સાથે આવેદનપત્ર અપાયું। ઉછલ તાલુકાના નારણપુર સહિત આસપાસના 15 જેટલા ગામોના 1200થી વધુ લોકોએ વ્યારા ખાતે એકત્ર થયા હતા। જનક નાકાથી રેલી સ્વરૂપે સેવા સદન પહોંચીને સંભવિત GIDCનો વિરોધ કર્યો હતો। ગ્રામજનોએ GIDC રદ કરવા અને જમીન ફાળવણી અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। GIDCના કારણે શાળા, ખેતીની જમીન અને આસપાસના ગામોમાં પ્રદૂષણની ભીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। મારું નામ અશોક ડી વસાવા, હું નારણપુર ગામનો વતની છું અને નારણપુર ગામમાં જે પડતર કે ગોચર કે સરકારી જમીનમાં જે GIDC આવી રહી છે તે નારણપુરના ગામજનો વતી, આજુબાજુના ગામજનો વતી, સરપંચો, આગેવાનો, વડીલો, યુવાનો થકી આ GIDCનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ ગ્રીન GIDC અમને જોઈતી નથી। સોંગઢ કોલેજમાં ટ્રાફિક અને ડ્રગ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। સોંગઢ ખાતે સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને ડ્રગ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। સોંગઢ પોલીસ, SOG તાપી તથા NGOના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં આશરે 200 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે વ્યારા માર્કેટ યાર્ડ ખાતે NDPS કાયદા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં સંકલન સમિતિની બેઠક મળી। જનપ્રશ્નોના ઝડપી નિકાલ માટે કલેક્ટરની તાકીદ। તાપી કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ, પેન્શન કેસો, સરકારી જમીન, ઓડિટના સહિતના મુદ્દે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સોંગઢના વેલઝરમાં LCBની રેડ, દારૂ, કાર અને 3 બાઇક, મોબાઈલ સાથે ₹9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો। સોંગઢના વેલઝર ગામની સીમા દુકાન અને કારમાંથી વિદેશી દારૂ મળી આવતા તાપી LCBની ટીમે રેડ કરી હતી। રેડ દરમિયાન કાર સહિત 3 મોટરસાયકલ અને દારૂ મળી કુલ ₹9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો। પોલીસે અજય ગામિતની અટકાયત કરી છે, જ્યારે રાકેશ મંજિલ સહિત 2 મોટરસાયકલ ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે। ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ચૈતર વસાવાના સમર્થનમાં કુકરમુંડામાં રેલી બાદ અપાયું આવેદનપત્ર। કુકરમુંડામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ હતી। બિરસા મુંડા ચોકથી નીકળેલી રેલી તાલુકા સેવા સદન પહોંચી હતી, જ્યાં મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવા સહિતના લોકો સામે થયેલી કાર્યવાહી અંગે યોગ્ય તપાસની માંગ સાથે ચૈતર વસાવાને જેલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી। ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર, 23,000થી વધુ ક્યુસેક પાણીની આવક। તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વચ્ચે ડેમની સપાટી 335 ફૂટના રૂલ લેવલને પાર પહોંચી છે। હાલ ડેમમાં 23,104 ક્યુસેક પાણીની આવક સામે 23,104 ક્યુસેક જાવક નોંધાઈ રહી છે।
હાઇડ્રોના 4 યુનિટ કાર્યરત છે, જેના મારફતે હાલ પાણીની આવક સાથે જાવક મેન્ટેન કરવામાં આવી રહી હોવાની માહિતી ડેમના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.